हाय नमस्कार, मैं हूं अली असगर और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। प्लीज़ लाइक, सब्सक्राइब एंड शेयर करो। अहमदाबाद के बापूनगर इलाके में एक भयानक सड़क हादसे की घटना सामने आई है। गरीबनगर चौराहे के पास हुए इस हादसे का दिल दहला देने वाला सीसीटीवी फुटेज भी सामने आया है। ये घटना हेज ट्रैफिक पुलिस स्टेशन की सीमा में हुई है। जानकारी के मुताबिक अजीत मिल की तरफ से आ रही एक लग्जरी कार के चालक का अचानक स्टीयरिंग से नियंत्रण खो गया, जिसके बाद कार बेकाबू होकर सड़क से गुजर रहे लोगों को टक्कर मारती चली गई। हादसा इतना भयावह था कि एक रिक्शा और 4 टू व्हीलर भी इसकी चपेट में आ गए। इस दुर्घटना में 6 से 7 लोगों के घायल होने की जानकारी सामने आई है। इस दर्दनाक हादसे में रहनुमा खान, पिता सूफिया खान पठान नाम की महिला की गंभीर चोटों के कारण मौके पर ही मौत हो गई। प्रारंभिक जांच में सामने आया है कि कार चला रहे 40 वर्षीय मयंक कुमार दीपक भाई पटेल का अचानक वाहन से नियंत्रण छूट जाने के कारण ये हादसा हुआ। घायलों को तुरंत इलाज के लिए सिविल हॉस्पिटल में भर्ती कराया गया है। वहीं हेज ट्रैफिक पुलिस ने पूरे मामले की जांच शुरू कर दी है। बापूनगर के गरीबनगर चौराहे पर हुए इस हादसे ने एक बार फिर तेज और लापरवाही से वाहन चलाने पर गंभीर सवाल खड़े कर दिए हैं। SR न्यूज गुजरात के लिए अहमदाबाद से शाबान अली हाटकिया की रिपोर्ट। आज रोज एच ट्राफिक पोलीस स्टेशन ना हद विस्तार में जे गरीबनगर 4 रस्ता है ત્યાં અજીત મિલ તરફથી એક હેરિયર ગાડી છે જેના નંબર છે એક હેરિયર ગાડી જેના નંબર છે GJ 27BM 1168 જેના ચાલક છે પટેલ મયંક કુમાર દીપકભાઈ, જેમની ઉંમર 40 વર્ષ, એમનું સરનામું છે શ્રદ્ધા બંગલો વિરાટનગર રોડ ઓઢવ અમદાવાદ। જેઓને ડ્રાઇવિંગ કરતી વખતે વાય ફિટ્સ આવી જવાથી પોતે ગાડી પરનો કાબુ ગુમાવી દે છે અને અજીત મિલથી ગરીબનગર તરફ આવતા 6 કે 7 લોકોની સાથે અકસ્માત કરે છે, જેમાં રિક્ષા અને 3 બાઇક અને એક મોટરસાઇકલ છે। બનાવમાં એક યુવતી છે જેમનું નામ છે રહેનુમા ખાન, સુફિયા ખાન પઠાન, જેમનું ઘટના સ્થળે ફેટલ થયેલ છે। બાકી લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, જેમને સારવાર અર્થે સિવિલ ખાતે લઈ જવામાં આવેલ છે। તદુપરાંત આગળની તમામ જે કાયદેસરની કાર્યવાહી છે તે અત્યારે ચાલુ છે। ડિવાઈડર જે અચાનક રોકવામાં આવ્યું છે, ડિવાઈડરના ઘણી વખત અમે રજૂઆત પણ કરેલી છે કે આ ડિવાઈડરના કારણે નાના મોટા ઘણા બધા અકસ્માતો થયા છે। મારી પાસે એના એવિડન્સ પણ છે। હવે આ જે અકસ્માત છે એ અજીત મિલ થી ગરીબનગર આવતા જે ઊભો રોડ છે, સ્ટ્રેટ રોડ છે, એના ઉપર થયેલો છે। ડિવાઈડર ને કે આને એની સાથે કોઈ પણ લેવા દેવા નથી। નહીં, ડિવાઈડર માટે એવું કહેવામાં આવે છે કે ડિવાઈડર તરફથી જે લોકો આવતા હોય એ સ્પીડમાં જ આવતા હોય। પ્રથમ 4 રસ્તા હતા, અહીંયા 4 રસ્તાના કારણે અહીંયા પોલીસના માણસો હાજર રહેતા હતા અને એ ટ્રાફિકને નિયમન કરાવતા હતા। પોલીસના માણસો આજે પણ અહીંયા જ હાજર રહે છે અને આ કટ જે બંધ કરવામાં આવ્યો છે, જેની બંને તરફ 100 મીટરે યુટર્ન, જેને આપણે કેપ્સ્યુલ સિસ્ટમ કહીએ છીએ, ત્યાંથી યુટર્ન કરીને સરળતાથી કોઈ પણ સિગ્નલ વગર અને તમામ વાહનો આસાનીથી પસાર થઈ શકે એવી એકદમ મજબૂત વ્યવસ્થા કરેલી છે। જેમાં રોજના આજની તારીખે રોજના 50,000 વાહનો અહીંયાથી નિર્વિઘ્ન પાસ થાય છે। કોઈને પણ સિગ્નલ ઉપર 1 મિનિટ પણ ઊભું નથી રહેવું પડતું। અને જે સાઈડનો ટ્રાફિક છે એ લોકો બધા પુલ નીચેથી અને આ સાઈડમાં 50 મીટરેથી કટ આપેલો છે, તો કટથી લોકો આસાનીથી જઈ શકે છે। કોઈને પણ વેઇટ કરવાની જરૂરિયાત નથી પડતી। આ 3 રસ્તા છે સર, ત્યાં આગળ કોઈ પણ જાતનો બ્રેકર, સ્પીડ બ્રેકર કે એવું કંઈ છે નહીં। क्या 3 रस्ता? આ 4 रस्ता है। मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। लाइक, सब्सक्राइब एंड शेयर।